एक गुरु ब्रह्मा विष्णु में तो सरस्वती भगवती एक वेद ये बिना पुस्तक धारी तो कवि ने मुख दियो अंबा बहुचर्या ने सहाय करो मोरी मात अंबा बहुचर्या ने सहाय करो मोरी मात नमो सायत नायन जैन रची छे आ भवाय तो सरस्वती मां सुर दीजियो गणपत दीजियो ने ज्ञान बजरंगी महाबल दीजियो मोहे सदगुरु दीजियो शान राम कहू के राजली अनहिरा कहू के लाल जेने रामो पीर जो ने भेजिया ते नर थैया ना ए कृष्ण करे ते ठीक कर से सोच धरो जाने प्राणी कृष्ण करे ते ठीक कर से सोच धरो जाने प्राणी सोच धरो जाने सोच धरो सोच धरो जाने प्राणी सोच धरो जाने प्राणी मारा वेदनारो सर्वे दूर गजानंद सोना विघ्नहारो सर्वे दूर गजानंद सोना हमारी आशा से मारी आशा से भरपूर गजानंद सुना आरंग भूमि भवाई बजवाली आरंग भूमि भवाई बजवाली आशा से भरपूर गजानंद सुना मारी आशा सोना मारा विघ्नारो सर्वे दूर गजानंद सोना मातर देवी कहिए पार्वती मातर कहिए पार्वती पिता से महादेव गजानंद सोना गजानंद सोना मारी अरजीनो निस्तारी गजानंद सोना पानी जाता ज्યાં ભવાઈ રહેતી હોય અને એની જે કરો કરવામાં તમને તો બોલો એવી જે કરો
માં જોગમાનો કે આજુબાજુ અને બીજા ગામડા હોય અમને ખબર પડી જાય કે જોગમાયાની આજે જાત્રાની બીજી નાઈટ એ ચાલુ છે. બોલ જોગણી માત કી. અરે વાહ, શું કરી તારી પ્રભુતા, અરે શું કરી તારી પ્રભુતા ને શું છે તારી સત્તા કે તારી મોહ પાસમાં આવેલા નર હજુ સુધી ધન્ય ધામ ને થયા નથી. માટે આ ધૂણી માતા, અરે તમે બદલાના છો કે પછી એના એ છો? અરે નહીં અરે ભૂલ માતા બદલા છે તમે એ છે. અરે પાપ નરો ભગત થાય સુરી નરો સંતાઈ ગયા. હા, અરે પાપ નરો ભગત થાય અરે સુરી નરો સંતાઈ ગયા. અરે તેમના મુખના દર્શન કરાવો શ્યામ ધારણ કર્યું. હે દૂર કરવા હા, સુરી ભગત માટે ધારણ થાય છે. અરે નાય નિર્માણ છે પાપ પેલા પાપ વાહ રે વાહ. અરે નવી તેરા રાવણ નહીં કહેવા કે જાદુ ભર્યા. નવી તેરા રાવણ નહીં કહેવા કે જાદુ ભર્યા. એ પ્રભુની નિશાઈ બેઠી ત્રિલોકને સામે કર્યા. અરે દેવ કહે છે દેવ ને મોટા મોટા સંન્યાસી આવી સુંદર ભર્યા. સુંદર દેના ભાવથી સુવિચારો પ્રગટાય છે. સુંદર દેના ભાવથી સુવિચારો પ્રગટાય છે. બરાબર. આયો કયું નાટક આયો કઈ ભવાય છે. તો આજે આ ક્ષેત્ર ભૂમિ આપણી આજે બીજી રાત્રિ બીજી નાઈટ છે પ્રોગ્રામ. બરાબર છે. ભગવતી માં જોગમાયા જોગીને આશરે આજે આ વીર ક્ષેત્ર ભૂમિ પવિત્ર પુણ્યશાળી ભૂમિ કે મારું સમણવા ગામ, એમાં આખા ગામના ક્ષત્રિયો મળી સર્વે મળી અને માં ભગવતીની ઘણા વર્ષો બાદ આજે એક જાતરની શરૂઆત થઈ છે. એમાં બીજી નાઈટ છે. તો એ નિમિત્તે વાળો આજે જુનાગઢમાં થઈ ગયેલ રાજાના મામલિક અને સતી દેવી નાગરનો શ્રાપ એ નામનું આજે નાટક ભજવવાનું છે. અને કાલે અને પરમ દિવસે 2 દિવસ આપણે રામાપીરનું આખ્યાન, એટલે જે રામા મંડળ કામ કરે ને રામાપીરના પરચા તમામે તમામ છેક સમાધિ સુધી તમને 2 દિવસ હવે પછીના એ બતાવવામાં આવશે. એટલે આજે નાટક છે કે જૂનાગઢની અંદર છેલ્લામાં છેલ્લો રાજા થઈ ગયેલ રાજાના મામલિક અને સતી દેવી નાગરનો શ્રાપ કે નશો નાશનું મૂળ છે હાલત થાય ખરાબ. નશો નાશનું મૂળ છે હાલત થાય ખરાબ. અરે સુખી થવું હોય સંસારમાં તો છોડી દેજો શરાબ. બરાબર. એ માડી જગદંબા તું જો ગણી રે. માડી જગદંબા તું જો ગણી અને છપીએ તિહારો જા. એ માડી અખાંડ રે એ તારા દીવા ભલે. એ માડી પ્રગટો ને એ દુનિયા પોયા. એ ખોડિયાલ છે રે જો ગમાયા માળિયામાં. એ ખોડિયાલ છે જો ગમાયા. એ ખોડિયાલ છે રે જો ગમાયા રે માળિયામાં. ખોડિયાલ છે જો ગમાયા. ખોડિયાલ છે રે જો ગમાયા માળિયામાં. ખોડિયાલ છે રે જો ગમાયા. એ ખોડિયાલ છે રે જો ગમાયા રે માળિયાની. ખોડિયાલ છે જો ગમાયા. ખોડિયાલ છે રે જો ગમાયા માળિયામાં.
ઝુકી પેલા તું જન્મે જોગણી હે મારી સતી સિકોતરવી હતી મેલડી જહુ જોગણી હે બા અમારા વડવાઓ એ તારી ભવાઈ કરતા પહેલા અને ઠાકોરનો દીકરો અહીંયા ઘાઘરી પહેરીને નાચે ઠાકોરનો દીકરો અહીંયા વે પહેરીને નાચે આ કોઈ સામાન્ય વાત નથી પણ મારી જોગણીમાંનો પ્રતાપ એનું ટાણું આવે એટલે હાચવવું પડે દિવાળીનો ટાઈમ આવે એટલે નવા કપડા લાવો નવું નવું ખાવાનું કરો અને એનું ટાણું આવે એટલે બધા ભૂલી જવું પણ આજે 30 વર્ષે તમારા ગામની અંદર માની ભવાઈ આજે જોગણી બેઠી બેઠી માળ પર હરખાતી હશે ભાઈ કે સારું થજો ભાઈ તમારું કારણ કે આ તો માનું વેણ ભાઈ ના કપાય તમારા ડોહા કઈ કોંડા નતા એટલે કોઈ ભવાઈ રમતા હશે પણ એનો કોઈક લેખ હશે ડોહાનો કોઈક બોલ હશે ડોહાને જોગણીને કઈક વચન થયેલા હશે તો રમતા હશે પણ તમે લોકો વચન ભંગ થયા ભવાઈ બંધ કરી પણ કોક એની વળી ભાઈ મા વળી કઈક તમારા હૃદયમાં વસી ગઈ તો વળી પાછી આ ભવાઈ ચાલુ થઈ રોમાપીની મંડળી રમાતી આપણે ચાલુ થઈ તો હવે નાટક આપણે ચાલુ કરીએ પણ તે પેલા કાયમ નિત્ય નિયમ પ્રમાણે માતાજીની આરતી અને આરતીનો ચડાવો કર્યા પછી આપણે નાટક ચાલુ કરીશું તો ભાઈ આરતીનો ચડાવો આજે લ્યો લો ભાઈ સરવણજી મહેમાન કલાકાર શેખલાથી આવ્યા છે સરવણજી ગાયક કલાકાર છે અને સરસ મજાનું ભાઈ ભાઈ માતાજીની આરતીનો ચડાવો 551 ભાઈ ભાઈ બોલજો ભાઈ અમારા ગામમાં આલીકડા 3-4 હજાર પહોંચી હોય બોલજો ભાઈ આ તો જોગણી માનું હે ભાઈ અરે હડ ધડ નડ ધડ નાગારા વાજે ભાઈ માતાજીની આરતીનો ચડાવો 551 રૂપિયા એકવાર બોલજો ભાઈ આગળ ધડ ધડ નડ ધડ નાગારા વાગે બોલો ચડેલા ગીરધર લાલ ધીરે મારું હો નાનું તે બેડું ભાઈ માતાજીની આરતીનો ચડાવો 551 રૂપિયા ભાઈ બોલજો આગળ ભાઈ ભાઈ 701 રૂપિયા ભાઈ બોલજો ભાઈ 701 રૂપિયા હે ગીરધર લાલ ધીરે સરોવર પાણી જાતા ગીરધર લાલ ધીરે અમે સરોવર પાણી જાતા 701 રૂપિયા ભાઈ આરતીનો ચડાવો 701 રૂપિયા ગીરધર લાલ ધીરે લાલ ધીરે અમે થાલા બેડ પાસ આયા 701 રૂપિયા ભાઈ આગળ વધજો મિત્રો ભાઈ માતાજીની આરતીનો ચડાવો 601 રૂપિયા આ બાજુ પર બોલો ભાઈ ઢોલી 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 આ બાજુ પર ઈચ્છા કરી 751 રૂપિયા ભાઈ 751 રૂપિયા ભાઈ આ 751 રૂપિયા ભાઈ પેલી બાજુ બહાર જજો તમે એક બે જણા 751 રૂપિયા ભાઈ આગળ વધજો અલ્યા ભાઈ મેં પેલા કીધું કે ભાઈ તમે એની ઉપર છોડી દો એ હાલવા વાળી છે તમને એ હાલશે હો અને હું દાવા સાથે હું આ જો 4-3 દિવસ તમારા ગામમાં રહેવાનું છે
અને તમે જે આરતીનો ચડાવો લઈ જાય ને એ મને ત્રીજા દિવસે કહેવા આવે છે કે ભાઈ આરતીનો ચડાવો લીધો પણ જોગણી મારું આ કોમ કર્યું છે. આટલું હું તમને ગેરંટી આપું છું, કારણ કે મને એની પર વિશ્વાસ છે. 751 રૂપિયા માતાજીનો ચડાવો. કંગના ચેતર જાતા રે ગોલે કાંગલ્યો ₹701 50 ને હો વધો મિત્રો માતાજીની આરતીનો ચડાવ 751 રૂપિયા. ભાઈ ભાઈ 801 રૂપિયા ભાઈ. માતાજીની આરતીનો ચડાવ 801 રૂપિયા. માતાજીની આરતીમાં 100 રૂપિયા આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. માતાજી સુખી રાખે. ભાઈ આરતીના પૈસા રોકડા લેવામાં આવશે. માતાજીની આરતીનો ચડાવ 1100 રૂપિયા. વાહ ભાઈ વાહ. બે પૈસાનો રૂમાલ આપણો રૂમાલિયો. બે પૈસાનો રૂમાલ આપણો રૂમાલિયો. એ કોણ કોણ હોરમાં જોતો કે આપણો રૂમાલિયો. કોણ કોણ હોરમાં જોતો કે આપણો રૂમાલિયો. માતાજીની આરતીનો ચડાવ 1500 રૂપિયા. ભાઈ લીલા પીળા રંગનો હોર કે આપણો રૂમાલિયો. લીલા પીળા રંગનો હોર કે આપણો રૂમાલિયો. માતાજીની આરતીનો ચડાવ 1500 રૂપિયા ભાઈ. માતાજીની આરતીનો ચડાવ 1500 રૂપિયા ભાઈ. બોલજો
માતાજીની આરતીનો ચડાવો 21 રૂપિયા એકવાર માતાજીની આરતીનો ચડાવો 21 રૂપિયા એકવાર માતાજીની આરતીમાં 2100 રૂપિયા માં જોગમાયા લાભ આપશે. જો એનો વધારો કરશો માતાજી લાભ આપશે. જોગમાયા લાભ આપશે જરૂર. 2100 રૂપિયા માતાજીનો ચડાવો. ભાઈ ફાળો લગાવી શકો છો 100 રૂપિયા 50 રૂપિયા જે ભાઈને હાલવા ઈચ્છા હોય 100 રૂપિયા 50 રૂપિયા જે ભાઈને હાલવા હોય આપી શકે છે. એમનું નામ જાહેર કરવામાં આવશે અહીંયા 101 50 200 500 1000 જેને આપવા હોય જે યથાશક્તિ આપવા હોય એ બોલી શકો છો. અહીંયા નામ જાહેર કરવામાં આવશે. માતાજીની આરતીનો ચડાવો 2100 રૂપિયા એકવાર જાય છે ભાઈ બે વાર અઢી વાર જાય છે ભાઈ પૂરા 3 વાર અને પૂરા 3 વાર બોલો જોગણી માત કી જય. ભાઈ આરતીના દાતા અહીંયા આવી જાય એમનું નામ જાહેર કરવું પડશે. આરતીના ચડાવવાના દાતા બચુજી રતનજી ઠાકોર તરફથી છે. આરતી ભાઈ આવી જાઓ, આરતીમાં આવી જાઓ. બચુજી રતનજી ઠાકોર એ આવી જાઓ. હવે આ બાજુ જે ઉભા બધા બેસી જાવ તો સારી વાત કહેવાય. આ નાટક જોવા માટે બધા બેસી જાવ, કોઈ ઉભા રહેશો નહીં. આ નાટક છે આપણી ટુકડીમાંની ભવાઈ છે. આ કોઈ જે પેલા વાદી ખેલ કરે ખેલ ને આપણે ઉભા થઈને બાજુનો ખેલ જોઈ શકીએ, પણ આ તો ભવાઈ છે. બધા બેસી જાવ ને શાંતિથી જોવો તો મજા આવશે. બધા બેસી જાઓ, જે ઉભા બધા બેસી જાઓ. હા બધા બેસી જાઓ ભાઈ, ભાઈ અહીંયા બેસી જાઓ. બધા જ્યાં ઉભા બેસી જાઓ. હા બેસી જાઓ ભાઈ, પાછળ ઉભા બધા બેસી જાઓ. બેસી જાઓ. જોગણી માની આ ભવાઈ છે એટલે આપણે બધાને સાથ સહકાર આપવાનો છે. બધા સાથ સહકાર આપો અને શાંતિથી આ નાટક જો. અરે બાળાઓ આરતી કરવા માટે આવી જાઓ. આવતા બોલો શ્રી જોગણી માત કી જય. ભાઈ આરતીમાં આવી જાજો છે ના બનવે ભાઈ આ બાજુ. અરે જીવડા જગમગ જગમગ થાય, હે જીવડા જગમગ જગમગ થાય, હે આરતી જોગણી માની થાય, આરતી સમણવા માં થાય જીવડા
જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય હે માડી અમે લાયા જળ જમના ના નીર હે માડી અમે લાયા જળ જમના ના નીર હે માડી તમે અર્પણ કરો તો સુખ થાય માડી તમે અર્પણ કરો તો સુખ થાય જીવડા જગમગ જગમગ થાય હે જીવડા જગમગ જગમગ થાય હે માડી તારે પારે વોજિયા આવે હે માડી તારે પારે વોજિયા આવે હે વોજિયાને પારણ બંધાવો ઘેરે જાય વોજિયાને પારણ બંધાવો ઘેરે જાય જીવડા જગમગ જગમગ થાય હે જીવડા જગમગ જગમગ થાય હે માડી અમે લાયા તા ફૂલડાનો હાર હે માડી અમે લાયા ફૂલડા કેરો હાર હે માડી તમે અર્પણ કરો તો સુખ થાય માડી તમે અર્પણ કરો તો સુખ થાય જીવડા જગમગ જગમગ થાય હે આરતી સમોરવામાં થાય આરતી જોગણી માની થાય આરતી આરાજુરમાં થાય જીવડા જગમગ જગમગ થાય હે માડી તારે પારે પોગળા આવે હે માડી તારે પારે પોગળા આવે હે પોગળને હાથ પકડાયેલો સુખ થાય પોગળને હાથ પકડાયેલો સુખ થાય જીવડા જગમગ જગમગ થાય હે જીવડા જગમગ જગમગ થાય બોલો શ્રી જોગણી માત કી જય ચલો માતાજીની આરતી થઈ છે હવે નાટક શરૂ થાય તે પહેલા મારો જે વિદૂષક આવે તો નાટકની ભવે જામી એટલે હું વિદૂષકને બોલાવું છું નાટક પાત્રનો પ્રવેશ રચાયો આજુ કેમ વિદૂષક નાયો આજુ કેમ વિદૂષક નાયો
કેમ છો મિસ્ટર? આવો મારી સિસ્ટર. હું તને સિસ્ટર જોડાવું છું. તો ભલા કે તે કીધું આવો મિસ્ટર, તમે કીધું આવો મારી સિસ્ટર. હવે મારે કહેવાનું છે બોલ બોલ બોલ. આજે શું કેવું? બોલ ને જલ્દી બોલ. આપણા ગામે શું કેવું તારું બોલ. એ કેવું છે? શું કેવું છે? લા સાંભળ. ના, પણ શું કેવું તો કે યાર. વિદુષક ના પણ એ વિદુષક એ વાત હું કહું વાત સાંભળ તું. આજે આ ગામની અંદર ભવાઈ છે. હા એટલે તારો પૂરતો ટેકો જોઈએ છે. એ તો કાલ કીધું તું. હે? તારું ઘર પડે છે. બરાબર. લો બોલો બોલ. તું વિદુષક હું તને કહું છું. અલા એ કોને કહે છે તું વિદુષક? અરે વિદુષક તારું નામ છે ને? અલા કોને? અરે આખું ગામ કહે છે વિદુષક. આ મારો બેટો જાણો મારે હું ધાવણો થયો ને તાણે મારું નામ પાડ્યું તાણે હવની પેલા ગોળ ખાવા તું આવ્યો શું કહે છે? હું આવે તો તને ખબર નહીં મારું નામ વિદુષક નહીં લે. શું નામ છે તો? અલા મારું નામ એવું છે ને ભાઈ, મારું નામ એવું છે ને, મારું નામ એવું છે ને કોઈનું નામ ના હોય એવું મારું નામ. શું કહે છે? હા. એ તારું નામ એવું છે હા. કે કોઈનું નામ ના હોય એવું તારું નામ છે. તો કેવું નામ છે? એવું મારું નામ. એવું છે. એવું તો મારું નામ અરે છે. કેવું નામ? કેવું છે નામ? મારું નામ કેવું ખબર? બબુચકા. લા, શું કહે છે? બબુચક. અરે ભાઈ આવું નામ કેવું છે? બબુચક. મારું નામ બબુચક. બબુચક. આભાર. ઓની પાસે તો મોટો ઇતિહાસ. શું કહે છે? આ બબુચક ની પાછળ મોટો ઘણો બધો લાંબો 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 જૈન ઇતિહાસ. તો કે જે તારું બબુચક નામ છે હા. એની પાછળ મોટો ઇતિહાસ છે. હા. તો કેવો ઇતિહાસ છે? તો કહે સાંભળ, છે. મારા બાપાને અને મારી માને કોઈ હંતાડવાનું નતું. લા, શું કે? કોઈ હંતાડવાનું નતું. અલા, એવું ના હોય યાર. હા? આ બોલ. એવું ના હોય. હંતાડવાનું નતું. અલા, અંદરના સંતાન ને એવું હોય. આ સંતા હંતાડવાનું કોઈ નતું. અલા, સંતાન નથી એમ બોલ. મારા બાપાને અને મારા ભાઈને કોઈ નહીં. હે? પણ મારા બાપાને વિચાર થયો મારી માને હા. કે રે ભગવાન બરાબર. અમારા 20 વર્ષનો વણાવાયા અમારા લગ્ન કરે બરાબર. તો કોઈ નહીં. એટલે મારે ભાઈ કે મારા ઘરે અઢીમણ માટીની ખોટ. અલા, શું કહે છે? અઢીમણ માટીની ખોટ. અઢીમણ માટે નહીં, સવા શેર માટેની ખોટ હોય. એટલે આ તો જાણે હતી જાણે હવા છે. આ તો અઢીમણની ખોટ તો ખરું નહીં. આ એ વાત સાચી. જાણે. હે મારા ભગવાન બાધા રાખી. આ કોની બાધા રાખી? કોની રાખી? બહુચર મારી. પહેલી બહુ હા. પહેલી બહુચર બહુચર મારી. મારી. હા. હે બહુચર માં મારા ઘરે બારણું બંધાશે બરાબર. તો હું તમારા ત્યાં શ્રીફળ અને ચુંદડી ચડાઈ આવી બાધા રાખી મારી માઈ. તારી માએ બાધાવી રાખી બહુચર માની કે મારા ઘેર સવા શેર માટેની ખોટ છે. હા. એ તમે પૂરી કરશો તો હું તમારી બાધા કરીશ. બહુચર બરાબર. એ તારી આ માએ. બાધા રાખી મારી માઈ એ મારા બાપાને કહેતો નથી. હા. આ જે હા, પછી મારા બાપાએ બાધા રાખી. પછી તારા બાપાએ બાધા હા, રાખી. એમણે કીધું અરે રે ભગવાન 20 વર્ષનો વણા ભાઈ મારા ઘરમાં શકું એટલે શકું નહીં. અલા, કશું નહીં, કશું નહીં એમ બોલ. ના ના મારી માને શકું એટલે શકું નહીં. અલા, તને કેમ આવું બોલે? ના ના મારી માને શકું નહીં શકું. અલા, કશું નહીં, કશું નહીં એમ બોલ. એટલે મારા બાપાએ બાધા તારા રાખી. બાપાએ બોલી ખબર? કોની રાખી? બુટ ભવાની. બુટ ભવાની. કે બોલી ભવાની મારા ઘરે બારણું બંધાશે તો હું તમારા ઘરે ચાલતો તમારા દર્શન કરવા આવીશ. અરે વાહ. તમારા મંદિરે બરાબર. આવી બાધા રાખી બધી મારા બાપાએ. તારા બાપાએ બાધા રાખી. પણ મારો બાપો અને મારી બા એકબીજાને કહેતા નથી. વળી તો ઘણો ટાઈમ થયો તો મારી માને શકું નહીં શકું નહીં. કશું નહીં, કશું નહીં એમ બોલ. પેલા શકું નહીં શકું. અલા, કશું નહીં એવું આવે. વળી પાછું મારા કાકાને વિચાર થયો અરે રે ભગવાન મારા ભાઈને 20 વર્ષનો વણાવાય ઘરે નાનો સોડી કે છોકરો છે નહીં. બરાબર. તેમણે વળી બાધા રાખી. કોની રાખી? ચામુંડમાની. તારા કાકાએ ચામુંડમાની બાધા રાખી. ચામુંડમાની બાધા રાખી. એટલે તો એ મારી માને શકું નહીં તે શકું. અલા, કશું નહીં એમ બોલ. શકું નહીં તે શકું અલા, નહીં. કશું નહીં એવું બોલાય. વળી પાછી મારી કાકીને યાદ આવ્યું કે લાય મારા મોટા જે છે એમને કશું છે નહીં તો મારા ભગવાનની બાધા રાખવાની. એટલે એમને કોની રાખી ખબર? કાળકામાની. તારી કાકીએ કાળકામાની બાધા રાખી. કાળી કલકત્તે વાલી તેરા વચન ન જાય ખાલી. વાહ વાહ. કાળકામાની બાધા રાખી. બરાબર. પણ આ બાધા રાખી કે મારો કાકો કે મારી કાચી એકબીજાને કહેતા કહેતા નથી.
બધાને બાધા બધાને રાશી પણ કોઈને કહેતા નથી. પણ આપણો સમય થયો ભાઈ વશો વશો ધર્મ પર મિલ્યો ભાઈ દેવ હોય બરાબર. એટલે હું આઈ એમ. કરતો આઈ ગયો બાપા એમ. સમય થયો બરાબર. તો ભાઈ ઘરમાં આનંદ નો હોય અરે આનંદ આનંદ થઈ ગયો ને. મારું નામ પાડવાનું આવ્યું પાડવાનું હોય, બરાબર. તો મારા બાપાએ બધાને નોકરો આપ્યો અરે વાહ વાહ. તારા મારા કાકા બાપાએ કાકી બધાને- દાદા દાદી ભાઈ ભાભી માસી ફુવા ફઈ મારો હારો મારી હાહુ મારી વહુ આ બધે મારું નામ પાડ્યું જાય અરે તું કે છે મારા સસરા આવ્યા, સાસુ આવી, અને તારી વહુ ક્યાંથી આવે? અને મારી વહુ આવી ના ના, હજુ તું ઘોડિયામાં છે. અલ્યા મારી વહુ મારા કરતા 17 વર્ષ મોટી છે અલ્યા, તો અલ્યા બે આવે કે ના આવે આવા. અલ્યા બે આવે કે ના આવે મારી વહુ આવે કે ના આવે મારા કરતા 17 વર્ષ મોટી આવે કે ના આવે આવા. તાણ પછી એટલે બરાબર. પછી જાય ખબર છે નામ પાડ્યું. અબાદ મારો હારો અને મારો બાપો બરાબર. આવી નાટક કંપનીમાં ભેગું કામ કરતા બરાબર. એટલે અગાઉથી રિઝર્વેશન થઈ ગયેલું હા, એ ખરું. કે તમારા છોકરી છોકરા હોય તો આપણે બેન હાકું પાકું પાકું ને પાકું, પાકું. પાકું અને છોડી લેતા આવ્યા. હા એટલે વાવે ના આવે હવે ના પડવાનો ટાઈમ છે ભાઈ હું તો ઘોડિયામાં હુર્યો છું બધા હે હિલોડા લે ગીતો ગાય છે અને એની અંદર તો ભાઈ તમે જુઓ ને તો બહુચરમાં ઓહો. બલિયામાં. કાકામાં બળિયાદી ચામુંડમાં આ બધા માતાઓ દેવો આયા ભાઈ બલિયાદેવ. બલિયાદેવ. હા ચામુંડમાં. આ બધી દેવો આવીને કે બીજા લડવા મોડે લ્યા પાટમ પાટામાં મોડે બોલ આ બાટમ બાટા કદી ના ડરે. અલ્યા બળિયા જેવું તો તું જો તો એ બે થેલીઓ ટટકારી જાય અલ્યા, શું કહે છે? અલ્યા, બે પોટલી પીનાય. કદી ના પીવે બલિયાદેવ. અલ્યા પીવે અલ્યા, દેવ ના પીવે. એટલે હાલ મોણ નહીં પીતા ચૈત્ર મહિના હો એ પંદોળો કે હું આઈ લે ભલાય મારો પિયાલો હો આ એ ખરું. તરત માગે પિયાલો ને આ એ પ્યાલો ખરો. તાણે એનું કોમ ને એનું માતાનું નામ ને એનું કોમ હા ભાઈ તું જુઓ ને ચામુંડમાં વળી કાળકા માના મારે ઓહો. ઓમ કે ટોહો મારે ઓમ ટોહો મારે અહીંયા ક્યાં લ્યા? આવું એકબીજા લડવા મોડે ભાઈ અને ઘોડિયામાં હુર્યો ભાઈ મને રીસ ચડી બરાબર એવી રીસ ચડી ને ભાઈ તું ઘોડિયામાં અને તને રીસ ચડી. કાળકામાં ચામુંડમાં બળિયાદેવ આ બધા લડવા મળે કે પછી તરત મેં તો પડ્યો ફોન ઉઠાયો ઘોડિયામાં હુર્યો ફોન ઉઠાયો ઘોડિયામાં પડ્યો તે ફોન ઉઠાવ્યો. ડાયરેક્ટ ફોન લગાવ્યો ક્યાં લગાવ્યો? પોલીસ સ્ટેશન અને શું કહે છે? એટલું પોલીસ સ્ટેશનનું નામ લીધું ને તો બળિયાદેવ તો મને કગરવા મળ્યા એ ભાઈ એ તમે ના બોલતા એ ના બોલાતા કોઈ પોલીસ ના બોલા કાળકામાં તો મને કગરી પડ્યા અલ્યા, શું કહે છે? ઘોડિયામાં મેં ફોન ઉઠાવ્યો કાળકામાં કે ભાઈ જોજો કોઈ ના એ બોલા ફોન ઉઠાયો પોલીસ થાણામાંથી. તો બે અવાજ એટલે પછી મેં કીધું તો તમે લડાઈ નહીં કોઈ ના બરાબર. તમારા દરેક નું નામ પાછળ તમારું નામ લેવામાં આવશે અને ન્યાય આપવામાં આવશે. ન્યાય આપવામાં આવશે નામ બરાબર, પાછળ. બરાબર. એટલે મેં શું કર્યું સાંભળી લે બરાબર. મેં નામ કેવી રીતે રાખ્યું આ દેવો તો બધા આવી ગયા બધા દેવ તો પહેલા પ્રથમ ગુણ ખબર બળિયાદેવ બલિયાદેવ. તો બળિયાદેવ નું મેં શું લીધો પેલો અક્ષર બ બલિયાદેવનો બ લીધો. બરાબર. પછી બીજો અક્ષર ચૌણમાં આવે તો ચૌણમાં નો પેલો અક્ષર અલ્યા બહુ છે. હે અરે બહુચર માં બહુચર માં સોરી મારી ભૂલ થઈ બહુચર માં આવે તો બહુચર માં નો પેલો અક્ષર ભૂ ચૌણમાં નો પેલો અક્ષર ચ કાળકામાં નો પેલો અક્ષર ક એટલે મારું નામ શું બન્યું ભાઈ આખું નામ પડ્યું બાબુચ મારું નામ બોલો બાબુચ એટલે બધા ખાઈ રહ્યા બધા છો બોલો. મારું નામ શું બાબુચ મારું નામ બાબુચ મારું નામ શું બોલો. બોલો પેલી બાજુ. તો પટી ના બોલો કોઈ શીતળા હાથ બાબુચક. શીતળા હાથ આપણે તારું નામ બાબુચક. હા બોલ આ બોલ એ બોલ આ તું છે આ બધું શું છે ને બધું આ હવે આ માતાજી આપણે જે ભવાઈ છે માતાજીની ભવાઈ છે હોવે, હોવે. એમાં હું તને બોલાવ્યો છું તારે નાટકમાં હસાહસી કરી ભરપૂર કરવાના છે. આ બોલ આ બોલ આ બોલ એટલે તારી પાછળ કોઈ છે? આ પાછો તો પકડ પડદો રહ્યો ને કાલ નાખી તો પડદો છે ને? પડદો છે તો પછી તું છે હું છું પડદો છે તો તારે એની પેલી બાજુ મારો શેખલા જવાનો રસ્તો તારા આવ્યો કોઈ બૈરી છે બૈરી બહેણીઓ બે રાખું બહેણી કે છે બાપ? એક છીની તેલ ની બે બહેણી અરે એ નહીં બબુચક એ નહીં તો તારે સ્ત્રી છે? કપડા ને એટલે કોલસા ને ઇલેક્ટ્રિક વાળી ઇસ્ત્રી તો રાખું એ બે આ ગાંડીઓ બરાબર બે બોલતો છે નથી. આ બોલ હવે પછી મારે તારે પત્ની પથરીઓ બે રાખું ટોપા તે સુપર મેક્સ જે હાથમાં આવે એની દાઢી કરું આવ અરે તારે રોવા વાળી કોઈ છે? આરી બે મારી વાસ્યો અને સાજિયા લેવાની વાળી તારી કોઈ? આરી મારી સાથે અને મારા બે હાથ હાય અમરત ભાઈ
હાય હાય મારો મને મારી નાખે છે બાબુ પછી બોલ બોલ આગળ બોલ હવે ફટાફટ મારું એ કહેવું છે કે તારી કોઈ મારવાડી ભાષામાં બોલું પછી હા, બોલ, બોલ. રાજસ્થાની હા, તારી બોલ. કોઈ બગાઈ છે હા તો મારી વહુની વાત કરે છે ને હા એ તો મારે વહુ તો મારે વહુ છે છે ને તો બોલાઈ લેવો મારે બાયડી તો છે ને બાયડી જ તો છે બોલાઈ લે બાયડી હોય 4 લાવ્યો 4 કે છે હોય. આવી મોંઘવારી મેં ચાર બૈરા રાખે છે 4 હોય ને 5મી ઘેર લબડે છે એટલે શું કે છે ઓ તારો જો વટ. જો હાલ આવે તારો વટ હાલ આવે ખુરશી લાવો આગળ ખુરશી એ ખુરશી લાવો ભાઈ આગળ પેલી ખુરશી હોય જો હાલ જ આવે છે બોલે બોલ ઢોલી બધા ભાઈ ઢોલી એ છેલ છબીલી આવે મારી ભંપદોલી આવે રશ્મિના ઓ રશ્મિના એકલું રવાશે નહીં તમારા વિના જેમ સાગરમાં માછલી રહી એવું તો યાદથી તમારી થઈ એ મને છોડી ના જાશો સોગાળા એકલું રવાશે નહીં તમારા વિના રશ્મિના ઓ રશ્મિના રશ્મિના ઓ રશ્મિના એકલું રવાશે નહીં તમારા વિના આવો આવો જો બાદ 1 2 3 4 ચારે છે ચાકા જમ છે બાબુજાન, આ બૈરા તારા છે ચારે ચાર આપણા શું કે છે તારા છે તો તારો હતો જીત મારી નાખ અલ્યા તારો હતો મારી નાખ ના ના તારો હતો મારી નાખ ના ના તારો હતો મારી નાખ મારવાનું પણ નથી મારી નાખ કે તારો હતો મારી નાખ અલ્યા મારી નાખવાનું નથી કેતો તો પછી આ ચારે ચાર અરે જોડ શું જોઉં છું હા, કેટલા હા. કેટલા સુંદર જો આ દેખાતા ઊભી ના ઊભી આ પહેલો આ નંબર ક્યાંથી લાવ્યો આ હવે શું કરું હું મારે ઘણું કેવું છે પણ કહું શું કહો ચોથી લાવ્યો મને આવી ખબર નથી કે અને વારે ઘડીએ છેતરાઈ ગયો છેતરી ગયા છે ખરેખર હા આ કરવા વાળા હતા મારા બેટા કોઠું કૂટવા વાળા હા. પૈસા ખાઈ ગયા યા? અને ભડકાઈને જતા રહ્યા અને 100 મહિને ઓને કહેવા થાય છે અલ્યા અલ્યા શું કહે છે લ્યા? કોને? હા, હા. આ ઉભી ના આજો છે ને આજો હા આજો છે ને એ ક્યાંથી લાવ્યો એને બાપડીને સારું નહીં રહેતું પાછું એને એવું છે ના એને બાપડીને ખાય છે એટલે ઉલટી ઉપર ઉલટી ઓ ચાલુ થઈ જાય આવું છે તો મારી બધી કેરીઓ બહુ ખાય ખાટું બહુ ખાય ના હોય. અને ઠીકરે ખાય અલા, ઠીકરે અને ખાય. માટી ખાય છે વાહ, હા, હા. ચોથી હારું છે હારું રે એમાં સેમ ક્યાંથી જ ના થાય. તેમાં તો ચડીને કુકડી થઈ ગઈ સમજો અને આ ત્રીજા નંબર આ ઉભી આ જો અહીં આમ જો છે હા જો બધા સર્વે બોલે ઢગલો બધો રહ ઢળી જાય આજુ સર્વે ઢગલો થઈ જાય કોણ તો છે બધો હે? આ છે ને અને મેં પૂનાથી લાવ્યો પૂના પુનાથી પ્રેમ કરી પેલા શું કહે છે તો. પ્રેમ થઈ ગયો સાજણ લાખોમાં સાજણ લાખોમાં એક દાતે હોનાની રેખ તારા રેખ મારા પ્રેમનું નિશાન છે કોરી લખ તારી રેખ મારા પ્રેમનું નિશાન છે આ જો, આ બારી. બરાબર આ પ્રેમ કર્યો અને પ્રેમમાં લાવ્યો આ પુનાથી આ ક્યાંથી લાવ્યો એ તો પરિણીતર એને તર અલા, તો પૈણેતરથી તરે તું મારું પરિણીતર પૈણેતરથી તો તરાય નાલે ડૂબ્યો ગોઠો ડૂબણો શું કહે છે લે? છે પરિણીતર ગોઠો ડૂબણો કેમ એટલે આ નવા મોબાઈલ ની અંદર ટચ મારે ના મારે આ લાવજો ના લાવજો તું અને ખાઈ ખાઈને રોડે આ બે જણી આ ઊભી ને આ તો રોડ ખાવામાં કોઈ ઓછી પાછી પડતી નહીં મારું એ વાત મારા બાપના ખાય છે આ રહ્યા તમે જુઓ ને ખરેખર બેઠી દાઢે શું કહે છે તું? ત્રણ રોટલી તો મારી પેલા એક રોટલી બહુ કોઈ પેલા તો ત્રણ ઝાપડી જેવું તો કેવું પડે તો? અને તો કે મારા બાપ ના હાથ મેં ખાધું હતું તો પણ શરીર તને તારો બાપ રાખે જુઠ્ઠી એક નંબરની આ પરિણીતર આ પૈણેતર એનાથી તું તર્યો નહીં ના ગોઠો ડૂબણો તો કેવી રીતે ડૂબાણું એટલે શું ના કીધું આ બધું જેટલું માગમાં કરજો થી લાવું જો જેવો હુહરીએ કરે જો આ હુહરીએ બાળો છે હુહરીએ ડાયરેક્ટ એ અમૃતભાઈ વાત કહું કેમ છો એ અમૃતભાઈ તમે આ લહણનો વેપાર કરો છો આ લહણનો વેપાર ચાલુ કરવા માંડ્યા
અરે ભેગા ભણેલા છે. એમ? અરે હમણાં બેસો બેસો હા બેહાડો બેહાડો. હા પગેથી બહુ થાક્યા છે અમૃતભાઈ હમણાં જો. અરે સાંભળો છો બેન એમની સાથે પાણી લાવો. અરે સાંભળો છો હા બોલ. અરે સાંભળો છો હોભળીએ સહીએ. અરે આપણા ઘેર કોણ પણ હોભળીએ સહીએ. ના ના અરે આપણા ઘેર અમૃતભાઈ છે તાલવાથી આવ્યા છે. એ ઉઘાડું રાખે તો હવું આવે ના આવે આપણે આવે. અરે મહેમાન આવે છે તો એમના માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરો. કરો કરો. અરે શું કરો કરો તમારું કપાળ કરે ચાલ, ઘરમાં. તો ઘરમાં કાંઈ નથી. મેં કિચનમાં રસોડામાં ગઈ ને તો રસોડાની અંદર બધા ડબ્બા ખાલી હતા. નથી ચા નથી ખાંડ નથી દૂધ નથી કશું કાંઈ નથી. એ 56 પગની તું આઈને બધું મારો શાપ શાપ. અરે હું આવ્યો સાફ નહીં તમારા ઘરમાં પહેલથી જ કાંઈ નથી. અરે અમારે તો ફૂટી ગયા છે અમૃતભાઈ. હા અને એક નંબરનો ફેમિલી આદમી છે તો પછી એ મારા હું એ ચો વાત કરે મારા હું તાજી વાત કરો. અરે તમારા સામે તાકી શું વાત કરે ઓસુલા તારી હમો બધું તાકે પેલા પણ તો તાક મારા હું તાકે ને કપડે એક હમણાં જોડમ જડબા બહાર પડ્યા છે બધે મારે. છે ને અમૃતભાઈ એક નંબરનો ફેમિલી આદમી છે મારે તો પછી અરે એમના માટે કંઈક વ્યવસ્થા કરો ચાની. સામે હોટલથી મંગાવી લો ચા. હોટલ હા ફટાફટ જાઓ એનો. ચા. હા ચા અને 2 ડીશ ફાફડા ગરમ નાસ્તો. અચ્છા એમ ગરમ નાસ્તો. નાસ્તો હા. ચા એટલે અમૃતભાઈ તમે ચા પીવો છો? અરે આવેલા મહેમાનને એમ ના પૂછાય કે તમે ચા પીવો છો. એટલે આપણને તો ખબર ના પડે. હું ચા લાવું ના તો કે હું તો દૂધ ચૂહું છું તો બસ દૂધ ચોથી લાવવું તારે એવું ના પૂછાય. અને તમે બીજું કોઈ પીવો છો? ચા અને અને નાસ્તામાં શું? એ ફાફડા જલેબી લાવું તેમ તે કોંકણ લાવજો 50 રૂપિયા આવજો. અરે આવેલા મહેમાનને 50 રૂપિયા આવેલા મહેમાનને આબરૂ ના લેવાય. અલ્યા મહેમાનની આબરૂ હું જો લાવું છું. મહેમાનને જો આબરૂ હશે તો 50 રૂપિયા આવશે મને. અને એ હાલે તો સમજી લો આપણા જેવા એ છે. એવું ના હોય. એ હોટલ અરે હોટલ ના બોલે. અરે હોટલ વાળા મારે કેમ બોલો? એ હોટલ વાળા ભાઈ મારા ઘરે મહેમાન આવ્યા છે અમૃતભાઈ બાળવા વાળા મણિરાજ બારોટના ભાઈ હોય આ શિખર શું કોમ શું કડવા આયા છે હોય શિખર નહીં આમંત્રણ પત્રિકા નહીં હોજ હમાર નહીં ફોન નહીં મિસકોલ અને ડાયરેક્ટ થિયેટર ટપચી પડ્યા હોય શું કામ ગુડણા હશે શિખર એટલે આયા છે તેમના માટે સરસ મધુરી કડક મીઠી એક ચા અને 2 લોબી કાકડી લાવીએ. કાકડી ચમ ના ના તમે રહેતો હતો હું એમ નહીં તમે રહેતો હતો હું આ મારા ઘઉં વાડિયાનું પેલા કાઢ્યા છે ને તેનું ડૂરું ભરવા જાઉં. તમે રાત રહો હું ડૂરું ભરવા જાઉં રહેતા એમ. અને ઓમાય ચલો એ તું આવ ઓમાય તું ક્યાં ગઈ હતી બોલ? હું તો પાટણ ગઈ હતી. હા હોપળની વાતો ભાઈ હો હોપળાજી વાત આવી. તમે જતો પાટણ? હા હું પાટણ ગઈ હતી. ચમ પાટણ શું કામ જતો તમે રખડવા? પાટણ તમે મને એમ નતું કીધું કે તું 9 વાગે હાજર થાજે તો હું 8:30 વાગે આવીને ઊભી હતી. અલ્લા તને તારે મારે તો વાત ચિયાઈ હારે તે વાત કરી આ તો ચિયાની હારે જીયાઈ પાટણ ખબર ના પડી મને. તમે ભેગા ભણતા મને વસન આલ્યો તો અને પણ ભૂલી ગયા. તારો બાપ હું નથી આવ્યો. મારું વાળા જોયું આખું મેં તો ગુજરાત જોવા જાઉં રે ઓ સેલ વણઝારા ઊંટિયો ચોનકાર્યો રે. પાટણ શેરની બાગ બગીચા રાધાની માયા લાગશે રે ઓ વણઝારા ઊંટિયો ચોનકાર્યો રે. બીમાર છો જોજો. એ રાખ ભાઈ સાચું નો બીમાર છે. હાલો કોણ ભૂતો લાયો? ગુંદ લાયો, ફૂંટ લાયો,
ખસ લાયો કેટલું આ મને ખવરાયો છે મેં યાર તારું થાવ જાણા જુઓ આ સરકાર અરે ના મારતા બિચારી બીમાર છે મોદી છે બસ હવે ના મારશો એક તો ઘણો થઈ ગયો સાચું બોલજો સાચું બોલજે ઘણો ફરે છે રેવા દેજો સાચું બોલજે કોમ નામ તો પકડી રાખે ના લાડુ નહીં હોય ઓમ જાલે તું જા ઓમ જા બસ તારું સાહેબ તારું આવો ચોથા નંબરનો કેસ બોલો તમે તો જતન વાર લાજી કહો અમે અરે અમે લેરિયું લેવા ગયા હતા લેરી કોતારી હા એટલે આવા મુગા ભાવનું લેરી હા મુગા ભાવનું લેરિયું એમ એનું સંગીત બનાવ્યું છે ગીત હા બનાવ્યું બોલજો બોલો હા हे मरले रे अमला के लूटा लूट रे हो नणदल मागे ले रे उरे भाई નણદલ માગે લેરી ઉરે ભાઈ લા પેલો ભાઈ રિક્ષા ચલાવે બચો જો ઢોલવાળો हे मारा जेठजी नु हो रे लुले रे उरे भाई हे मारे जेठणी नु हो रे लुले रे उरे અપડ મને કોઈના ઉપર વિશ્વાસ આવતો નહીં તારી ઉપર વિશ્વાસ આવે છે ખરેખર બોલો તારા ઉપર આટલેથી મોડી ઠેઠ વિશ્વાસ ઠેઠ ઓથી હેડો વિશ્વાસ હા હા વચમાં પાછો ઉભો રહે તો આવો પાછો બરોબર. ડાયરેક્ટ ના જાય વચમાં સ્ટેશન કરે હા હા બોલો અહીંયા તો અહીંયા વિશ્વાસ કમ્પ્લીટ થઈ ગયો હોય હા બોલો આટલા આવતો રહે એટલે તું હારું પણ ખવરાય હારું ખવરાય સારું ખાવું છે આ વાત તઈને તો મને ઉપર એને મારું હવે શું કહું હું મને ફોલાયો આટલા દાદા આ તઈને ફોલાયો ખઈજી રોડો ખઈજી ખઈજી રોડો ઉપર ખઈજી બધું ખરેખર એટલે શું ને આ જો છે બધું તો અડધું તો આ ખાઈ જાય છે. આ અહીંયા કો અડધું તો સાચી વાત. આ કૂતરાની હોશ મોટું તો ઘડી કે બંધ રાખતું જ નહીં એનું. આ જો છે આજુ ખબર નહીં પણ હોય તને ચિયો તારો આપણે તો એટલે તું ઘરમાં આજ તો ઘરમાં જો આજ તો તારા ગાભા કાઢી નાખું તું ઊભી થા ઘરમાં ઊભી થા લ્યા તું આપણે તારી તું જે ઊભી થા તને ચા બજે ઘરમાં બેહો લચવીઓ એટલે રોડો રૂંગડિયો હવે આપણું નાટક ચાલુ થાય છે ઉપાયને મારી વિનંતી મેં બાપા બેહીજો બાપા આપણે કોઈ આ મદારીનો ખેલ નહીં કે એક બે મિનિટમાં પટી જાય બેહીજો દરેકને મારી વિનંતી છે ભાઈ